તારીખ આજે 7 એપ્રિલ 2024 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. તત્વમસી શબ્દનો આપણે ગઈકાલે અર્થ જોતા હતા. તત્વમસી શબ્દનો અર્થ તમે સમજી જશો તો તમારા મગજમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે તે બહુ સરસ ક્લિક થઈ જશે. આજે આપણે આખું સમજી લઈએ, પછી હું તમને કહીશ, તમને પૂછીશ કે ભાઈ અદ્વૈત વેદાંત પ્રમાણે તત્વમસીનો અર્થ શું થાય અને વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે તત્વમસી શબ્દનો અર્થ શું થાય. ગઈકાલે આપણે એ જોયું કે ભાઈ શું કે જીવ એ જેનું શરીર છે અને જગત જેનું કારણ છે એવા બ્રહ્મ પરત્વે બે એટલે તત્ અને ત્વમ પદ લેતા એ પદોનો મુખ્યાર્થ થાય છે. એટલે તત્નો અર્થ જગતનું કારણ બ્રહ્મ અને ત્વમનો અર્થ જીવ જેનું શરીર છે એવું બ્રહ્મ. એટલે તત્ ત્વમ ને અસી. તો તત્ એટલે કહ્યું કે ભાઈ જગતનું કારણ એવું જે બ્રહ્મ જે છે તે બરાબર. એટલે જગતનું કારણ એટલે જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કોણ છે? એ પરમાત્મા છે. એટલે જગત જે છે એની અંદર અંતર્યામીપણે કોણ રહેલા છે? પરમાત્મા રહેલા છે. હવે જીવ જે છે એ જેનું શરીર છે એટલે જીવના શરીરી કોણ છે? એ પરમાત્મા છે. એટલે ત્વમ બરાબર. એટલે જીવ જેનું શરીર છે એવું જે છે તે બ્રહ્મ બરાબર. એ બંને લેતા એમ કહે કે એ પદોનો મુખ્યાર્થ થાય છે. શાંકર રીતે અર્થ કરવા જ્યાં મુખ્યાર્થ છોડી લક્ષ્યાર્થ લેવો પડે છે એ દોષ છે બરાબર. હવે આપણે જોઈએ બે પ્રકાર વિશિષ્ટવાળી એક વસ્તુના પ્રતિપાદનથી સમાન અધિકરણીય પણ સિદ્ધ થાય છે. એટલે બે પ્રકારે એક વસ્તુનું હોવું એનું નામ સમાન અધિકરણીય બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ બે પ્રકારે વિશિષ્ટવાળી એક વસ્તુના પ્રતિપાદનથી સમાન અધિકરણીય સેટ થાય. અધિકરણ એટલે શું પહેલાં એ સમજો. અધિકરણ એટલે આધાર. શાંકર વેદાંત તમે સમજો કે તમે વિશિષ્ટાદ્વૈત વેદાંત સમજો, પણ એમાં આ મેઇન વસ્તુ સમાન અધિકરણીય ન્યાય તમારે સમજવો પડશે. સમાન અધિકરણીય એટલે શું? તો સરખું, અને અધિકરણ એટલે આધાર. તો જેનો આધાર કોઈ એક જ છે, સમાન છે, સરખો છે તે. હવે તમે સમજો તો આધાર તો કોનો આધાર? તો પહેલાં જગતનો આધાર. તો જગતનો આધાર કોણ કયા વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે? બોલ દીપક. ભગવાન. અને જીવનો આધાર કોને કયા? આમાં જીવનો આધાર કોને કયા? ભગવાન. હવે જીવ અને જગત બરાબર એ બંનેનો આધાર કોણ થયા? સમાન અધિકરણ ન્યાય પ્રમાણે એ ભગવાન જ થયા. હવે જગત જે છે તે માયા છે, જીવ જે છે તે ચેતન છે. તો માયા અને ચેતન એટલે શું થયું? જળ અને ચેતન એ બંનેના નિયંતા કે શરીરી કોણ થઈ ગયા? એ ભગવાન થઈ ગયા. આ સમાન અધિકરણીય નિયમ કે માયા કેવું તમે કે જીવ કહેવું એનું અધિકરણ એટલે એનો આધાર કોણ છે? એ ભગવાન છે. સમજો. દાખલા તરીકે આપણા હૃદયની વાત કરીએ આપણે તો હૃદય આપણું અધિકરણ છે. કોના માટે અધિકરણ છે? બોલો અશોકભાઈ. બીજા કોના માટે? ભગવાન માટે. જીવ અને ભગવાન એ બંને એક જ અધિકરણમાં રહેલા છે. કેમાં રહેલા છે? હૃદયને વિશે. શિક્ષાપત્રીમાં શું કહે છે? એ હૃદયને વિશે એસો અંતર્યામી એટલે જે જીવ રહ્યો અને એ જીવને વિશે કોણ રહ્યા? એ ભગવાન રહ્યા. એટલે અધિકરણ બંનેનું સેમ છે, હૃદય. એ જ પ્રમાણે જગત અને જીવની જ્યારે વાત કરવામાં આવે તો એ જગત જે છે એ જગતના કારણ અનાદિ કારણ કોણ છે? તો એ ભગવાન છે. અને જીવ જે છે અહીંયા એની અંદર પણ એ પરમાત્મા જ અંતર્યામી પણ રહ્યા છે. હવે તત્વમ અને અસી. તો તત્ એટલે કયું? તો પેલું કારણરૂપી બ્રહ્મ. કેનું કારણરૂપી બ્રહ્મ? પેલું જગત જે છે એનું કારણરૂપી બ્રહ્મ. એટલે એ જગતનું કારણ એ બ્રહ્મ છે એને તત્ કયા. અને ત્વમ તો ભાઈ એ જીવ જ્યારે એ જગતની અહીંયા સ્થિતિ અવસ્થા થાય ત્યારે પોતપોતાના કર્મ અનુસારે અહીંયા ઉત્પત્તિ અવસ્થાને વિશે પોતે અહીંયા જે કોઈ જીવ પોતપોતાની જે પણ કોઈ યોનિમાં યથાવસ્થિત તમને દેવ મનુષ્યાદિ રૂપે જે દેખાય તો એ જીવને વિશે જે અંતર્યામીપણે રહ્યા તે ત્વમ. એ કોણ છે? ત્વમ. એટલે એ અંતર્યામીપણે કોણ રહ્યા છે? એ જીવને વિશે એ પરમાત્મા જ રહ્યા છે. એટલે તે તુચ્છ છે. તે તુચ્છ એટલે જે એમ કહે કે જગતનું કારણ છે તે બરાબર. એટલે જે પ્રલયકાળને વિશે જે જીવને વિશે રહ્યા હતા તે અત્યારે સૃષ્ટિકાળને વિશે પણ એ જીવને વિશે અંતર્યામીપણે રહ્યા છે. એટલે તે તુચ્છ છે. કોને કયા છે? સમાન અધિકરણીય ન્યાય પ્રમાણે ભગવાનને કયા છે. સમજ? તે તું જ જો અહીંયા લખેલું છે આપણે તે તું જ છે એટલે તે તું જ છે એટલે
તે તું જ છે, તો તે અને તું બંને કોના માટે વપરાયો છે શબ્દ? ભગવાન માટે વપરાયો છે, બરાબર. એટલે તત વત્તા ત્વમ વત્તા અસી, તો તત શબ્દનો અર્થ પણ બ્રહ્મ ઉપર લેવો, ત્વમ શબ્દનો અર્થ પણ બ્રહ્મ ઉપર જ લેવાનો છે. એટલે એ બ્રહ્મ જે છે તે સમાન અધિકરણીય થયું. કોના માટે? જગત માટે પણ અને જીવ માટે પણ. અધિકરણ એટલે આધાર. સમજી ગયા? આ વ્યાકરણ છે. ચાલો, આના સિવાય કોઈને નહીં આવડે, આને જ આવડે. આ ચેમ્પિયન છે વ્યાકરણનો, બરાબર છે. હા, ચાલો. વળી અત્રે સકળ દોષ રહિત સમસ્ત કલ્યાણ ગુણ ગુણાત્મક બ્રહ્મના જીવ અંતર્યામિત્વ રૂપી ઐશ્વર્યનું પણ પ્રતિપાદન થાય છે. શું કહ્યું? સકળ દોષ રહિત સમસ્ત કલ્યાણ ગુણાત્મક બ્રહ્મના જીવ અંતર્યામી રૂપે ઐશ્વર્યનું પ્રતિપાદન થાય છે. આમ સમાન અધિકરણનો અર્થ લેતા હવે સમજો. અહીંયા મારો એક સવાલ છે. અહીંયા જે એમ કહ્યું, વળી અત્રે સકળ દોષ રહિત સમસ્ત કલ્યાણ ગુણાત્મક બ્રહ્મના જીવ અંતર્યામિત્વ રૂપી ઐશ્વર્યનું પણ પ્રતિપાદન થાય છે. હવે તમને અહીંયા જે સમસ્ત કલ્યાણ ગુણાત્મકતા પરમાત્માની બ્રહ્મની જે કહી, તો એ વિશેષણ જે લાગ્યું સમસ્ત કલ્યાણકારી ગુણવાળું, તો એ જીવના અંતર્યામી રૂપે જે ઐશ્વર્યનું પ્રતિપાદન, તો એમાં જીવના અંતર્યામીપણું કેમ કહ્યું? બોલો બોલો દીપક. હવે અહીંયા લોજિક છે, અહીંયા તત્વજ્ઞાન નથી, લોજિક છે. અહીંયા એમ કહ્યું કે સમસ્ત કલ્યાણ ગુણાત્મક કોણ? બ્રહ્મ. એ જીવના અંતર્યામિત્વ રૂપી ઐશ્વર્યનું પ્રતિપાદન થાય છે. તો અહીંયા એ જીવના અંતર્યામી રૂપે જ એના સમસ્ત કલ્યાણકારી ગુણવાળા બ્રહ્મ કેમ કયા? ટ્રાય 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 બોલો અશોકભાઈ. સમસ્ત કલ્યાણકારી ગુણ નથી, એ પરમાત્મામાં જ છે. એટલે જીવાત્મા અને પરમાત્માના જે ધારી રહે પરમાત્મા, એને સંબોધન કરે. નહીં, એક જ લાઈન. નહીં, મેં તમને કહ્યું ને, અહીંયા તત્વજ્ઞાન નથી, અહીંયા લોજિક છે. સાંભળો પાછા. વળી અત્રે સકળ દોષ રહિત સમસ્ત કલ્યાણ ગુણાત્મક બ્રહ્મના જીવ અંતર્યામિત્વ રૂપી ઐશ્વર્યનું પણ પ્રતિપાદન થાય છે. તો અહીંયા આ જે શબ્દ વાપરો જીવ અંતર્યામી રૂપિત્વ, અને આગળ શબ્દ વાપરો સકળ દોષે રહિત, અને એમ કહી સમસ્ત કલ્યાણ ગુણાત્મક, એવું કેમ કહ્યું? જીવે કરેલા પાપ પુણ્યની અસર એ પરમાત્માને નથી લાગતી. બીજી વાત, આગળ જઈએ, હજુ આગળ. પ્રત્યક્ષમાં કેટલા લોકો આવે? કોણ કોણ આવે? પરમાત્મા. એટલે હું પણ કોને છે? જીવ અને પરમાત્માને છે. સમજો, માયાને એનું હું પણ છે. આ પથ્થર ગરમ થાય કે ઠંડો થાય, એ પથ્થર કોઈ દિવસ એવું બોલે જ કે હું ઠંડો થયો કે હું ગરમ થયો? ના. કેમ? એને એના કર્મનું ફળ લાગતું નથી. જીવને એના કર્મનું ફળ લાગે છે. હવે સમજો, જીવની અંદર અંતર્યામી પણ એ ભગવાન રહેલા છે. તો જીવની સાથે એ ભગવાન કાયમ માટે રહ્યા. તો જીવ જે પણ કોઈ પાપ કરે કે પુણ્ય કરે, તો અંદર પરમાત્મા તો ચેતન રૂપે જ રહેલા છે. તો એ ચેતન રૂપે રહ્યા, તો એના સાક્ષી રૂપે રહ્યા. તો પણ એ ભગવાનમાં એવી વિશિષ્ટતા છે કે એ જીવે કરેલા પાપ પુણ્યનો દોષ ભગવાનને અડતો નથી. એટલે અહીંયા જીવાત્મ અંતર્યામિત્વ રૂપી ઐશ્વર્ય એ ભગવાનનું ઐશ્વર્ય છે. કેમ ઐશ્વર્ય કહ્યું? કે જીવ પાપ કરે કે જીવ પુણ્ય કરે, પેલા ભગત નહીં આવ્યા, પેલા સવાલ કરવાવાળા. તે દિવસે આપણે ત્યાં ઊભા રહેલા ને સવાલ કરતા હતા ને, તરસીભાઈનો દીકરો, હા મનીષ, કે ભાઈ એ જીવ એને ભગવાન પ્રેરણા નહીં કરતા કે તું આ પાપ કરે તો તને એમ કહે કે ભગવાન એમ કે એને કંઈ કહે નહીં. આ બધા નોનવેજ ખાતા હોય, આ બધા બહુ મોટા મોટા પાપ કરતા હોય એને, બરાબર, એ સવાલ પૂછતા હતા. તો આ ભગવાનનું ઐશ્વર્ય છે. શું? નર્કમાં પણ ભગવાન જેવા છે તેવા ને તેવા જ રહ્યા છે. યમ યાતના આપે તો એ યમદૂતો જે છે તે યમદૂતો જે પણ કોઈ કાર્ય કરે છે તો એની અંદર પણ એ ભગવાન રહેલા છે. ધર્મરાજ જે પોતે એમ કે યમરાજા, તો એની અંદર પણ એ ભગવાન રહ્યા છે.
અને જીવે જે કોઈ કઠોર પાપ કરેલો હોય એની કઠોર સજા જે આપે તેમાં ભગવાનની પૂરેપૂરી કન્સેન્ટ એટલે સંમતિ છે. તો પણ એ જીવે કરેલા જે કોઈ પાપ પુણ્ય છે એની કોઈ પણ ઇફેક્ટ એ પરમાત્મામાં નથી. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે, અહીંયા જગત અને જીવ એ બંનેના અંતર્યામીપણે ભગવાન રહ્યા, પણ જ્યાં ભગવાનને એવા કયા કે ભાઈ સકળ દોષે રહિત અને સમસ્ત કલ્યાણ ગુણાત્મકતા પરમાત્માની કહી, તો એ જીવને વિશે જ વધારે લાગે. કારણ કે માયા પોતે તો કંઈ પાપ કરી નહીં શકતી. 24 તત્વનું તમારું શરીર જે છે માયાનું ઉપકરણ કયા, ઇન્દ્રિયો અને અંતકરણ. જીવ ભલે પાપ કે પુણ્ય કરે ઇન્દ્રિયો અંતકરણ દ્વારા, પણ એની અંદર રહેલો જીવ જે છે તે કરતા છે, તે જ ભોગતા છે ને. ઇન્દ્રિય અને અંતકરણને સજા થોડી થાય છે, સજા કોને થાય? જીવને જ થાય. એટલે એ પરમાત્માની આ વિશિષ્ટતા છે, આ એમનું વિશિષ્ટ રૂપી ઐશ્વર્ય છે કે એ જીવની અંદર રહ્યા છે. જીવ પાપ કરે છે, પુણ્ય કરે છે, બધું કરે છે, પણ એની ભગવાનને કોઈ અસર નથી. એટલે આ વિશેષણ ભગવાનને જીવની આગળ લગાવ્યું, સકળ દોષ રહિત. કારણ કે દોષ કરનારો કોણ છે? જીવ જ છે. સમજો, એટલે લખવું પડે સકળ દોષ રહિત. માયામાં કોઈ દોષ છે જ નહીં, કારણ કે એ તો જડ છે. માયામાં દોષ જે કોઈ ત્યાજ્ય કઈ છે માયાને, સમજો કે માયાનો ઉપભોગ કરનાર જે છે તે કોણ છે? એ તો જીવ જ છે. એટલે એને માયાને તો પોતાનું કંઈ હુંપણું છે નહીં. એટલે માયાની આગળ એવું લખવાનું કે ભગવાનને, હવે કોઈ એકદમ નબળો ખેલાડી હોય ને એને તમે આઉટ કરી દઉં તો એની કંઈ બહુ ક્રેડિટ નહીં મળે. હવે એ 9મા 10મા નંબરનો ખેલાડી હતો ને એને પેલા ફાસ્ટ બોલરે યોર્કર નાખીને બોલ્ડ કરી નાખ્યો, ઓકે મેચ પૂરી થઈ, ચાલ ભાઈ જીતી ગયા, સમજ્યા. પણ ઓપનરને આઉટ કરે, વચ્ચેનો કોઈ એકદમ ગેમ ચેન્જર હોય એવા ખેલાડીને આઉટ કરે ને બાજી આ બાજુ જીતાડીને લઈ આવ્યો તો એને મેન ઓફ ધી મેચ આપવામાં આવે. કેમ? એણે અઘરા ખેલાડીને આઉટ કર્યો છે. તેમ જીવ જે છે તે ચેતન છે અને એ પાપ કર્મ કરે છે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ સકળ દોષે રહિત, હું એની અંદર રહીને પણ મારામાં એ દોષ નહીં લાગતો. સમજ પડે છે? પાછું દોષ નહીં લાગતો એટલું કાફી નથી. એ એની અંદર રહ્યા છે તો પાછા પેલા અપહત પાપમતવાદી જે કોઈ ગુણ કયા ને, નિત્ય નિર્દોષપણું, સમસ્ત કલ્યાણકારી ગુણોએ સહિતપણું, એણે સહિત જ એ ભગવાન જીવની અંદર રહ્યા છે. જીવ પાછો ગમે એટલો સરિયલ હોય પણ એની અંદર રહેલા ભગવાન તો એકદમ પ્યોર 24 કેરેટ ગોલ્ડ જ છે. જીવ ભલે સરિયલ, સમજો, પણ એની અંદર રહેલા ભગવાન કેવા પ્યોર એકદમ 24 કેરેટ ગોલ્ડ. ભગવાનમાં કોઈ ઉણપ કે કોઈ ખામી કે કોઈ ઓછા વધતાપણું નથી, કે એવું નથી કે ભાઈ આ તો બહુ પાપી છે તો એનામાં હું થોડો ઓછો રહું, કે આ બહુ પુણ્યસારી છે તો. ઐશ્વર્ય પ્રગટ કરે પાત્રતાની અનુસારે જે પ્રકાશ કરે ભગવાન, એ અલગ મેટર છે. પાછી તમે એને પાછી ભેગી નહીં કરતા કે એ તો ભગવાન તારતમ્યતાને આધારે રહેલા છે, એ તો ખાલી પ્રગટ કરવાની વાત છે. બાકી ભગવાન તો એક હરકા જ બધે સમ અધિકપણે રહ્યા, પ્રચુર માત્રામાં, બરાબર. પણ માયામાં ભગવાનને એવું વિશેષણ બતાવવાની કાંઈ જરૂર છે? એ તો બિચારી જડ છે, એકા કંઈ કરે છે? એ તો જીવના સંસર્ગથી માયા પોતે ઉપભોગમાં લેવાય છે, બાકી માયા પોતે કંઈ કરી શકતી નથી. એટલે અહીંયા લખ્યું. ચાલો, આમ સમાન અધિકરણીયનો અર્થ લેતા ઉપક્રમ એટલે આગલા ભાગની પણ અનુકૂળતા આવે છે, તથા એક જાણવાથી સર્વે જાણવાની જે પ્રતિજ્ઞા કરેલી છે તે પણ બંધબેસતી થાય છે. આગલા ભાગની પણ આવી ગઈ. આગલો ભાગ કયો કયો? પેલો ઉપરવાળો જીવ છે, એટલે જગતની વાત કરી તે. પાછલો ભાગ અહીંયા જીવ કયો તે, એટલે બંનેની અનુકૂળતા સેટ થઈ ગઈ. બીજું શું કહ્યું કે ભાઈ એક જાણવાથી સર્વે જાણવાની જે પ્રતિજ્ઞા કરેલી છે તે પણ બંધબેસતી છે. તો એક કોને જાણવાનો? બોલ ભાઈ, તારે કોને જાણવું છે? એક કે બધું જાણી જાય? કોને જાણવાનું છે? આપણે અહીંયા બેઠા કોને જાણવા છે? ભગવાનને જાણવા બેઠા છે, બરાબર. એક ભગવાનને તમે જાણી જાઓ તો આપણા પેલા ભૂપેન્દ્રભાઈ કે એ પ્રમાણે, ઓ જગદીશભાઈ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એટલે પેલો શું કહે? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, બરાબર. જગદીશભાઈને પેલો ઉપરના ચોથા માળ પર જે બેઠેલો વ્યક્તિ છે તે ઓળખતો નથી, એ ખાલી હિંચકે ઝૂલ્યા જ કરે છે, સમજ્યા. પેલો નીચેથી જાય છે તે પણ ઉપરવાળાને ઓળખતો નથી, પણ રોજ શું બોલવાનો વ્યવહાર છે? એને દેખાય કે કોઈ હિંચકે ઝૂલે છે એટલે શું બોલે? જગદીશભાઈ જય દ્વારકાધીશ. એટલે પેલો કંઈ જય દ્વારકાધીશ. પછી શું થયું? 10 વર્ષ પછી એક જગ્યા પર કોઈ બહુ મોટો યજ્ઞ ચાલતો હતો, ત્યાં પેલા ભાઈ ભેગા થયા. તે કંઈ તમને ખબર છે? હું તમને રોજ નીચેથી બૂમ પાડું છું, એ જગદીશભાઈ. ઓહ તમે જો, ચાલો આવી જાઓ. એટલે જીવ જ્યારે
દેહની એની છેલ્લી અવસ્થા આવે, અંતિમ અવસ્થા, આખી જિંદગી પેલા જગદીશભાઈને યાદ કરી રહ્યા હોય તો અંતકારે કોણ આવે? જગદીશભાઈ. ઓ આ મારું ભજન કરે છે, હું આને ઓળખું છું. ઓળખે બધાને છે, પણ એની શું લઈ છે ભગવાન? એની નોંધ લઈ છે કે ભાઈ તું ભજન કરે છે, દેખાતા નથી અત્યારે પેલાની જેમ. પેલો નીચેથી જાય છે, રોજ ઉપર રૂમ પાને કહો જગદીશભાઈ, સમજો એ ચાલે છે રસ્તામાંથી, પેલો ચોથે મારે છે જગદીશભાઈ, તો એને નથી ઓળખતો, જોતો નથી, પણ પેલાને ખબર જ પડે છે કે નીચેથી રોજ જગદીશભાઈ કરીને બૂમ આવે છે. તેમ તમે અહીંયાથી ભજન કરો છો, તમને ભગવાન દેખાય જ કોઈને? કોઈને નહીં દેખાતા. આ બહુ જોરદાર વાત છે, આ મને ગમી ગયેલી આ વાત, મેં લાઈવમાં જોઈ લીધા. વાત બહુ સરસ કહી લીધા, ઉદાહરણ બહુ જોરદાર છે. બરાબર, ભૂપેન્દ્રભાઈ પંડ્યાનું ઉદાહરણ છે. શું કે જાડા એવા ગોરા છે ને આમ, હા તે પોપ જેવા લાગે ને એ. બરાબર, અમે એને પોપ જ કહીએ. ચાલ હે, હા બહુ ઉજરા, બહુ ગોરા, પાક્કા બામણ. બરાબર, એટલે કહેવાનો મતલબ એ શું, એમનો લોજિક બહુ સરસ છે કે જીવ આખી જિંદગી ભજન કરે છે, રામ નામ બોલે કે જય શ્રી કૃષ્ણ બોલે કે જય દ્વારકાધીશ બોલે, જય સ્વામિનારાયણ બોલે, જે પણ કંઈ બોલે, એ જેનું નામ દે છે ભગવાન એને દેખાતા નથી. તમને કોઈને ભગવાન દેખાયા અત્યાર સુધી? ભાઈ દેખાયા હોય તો હું દંડવટ કરી દઉં, હા, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. એને દેખાતા નથી, પણ એ ભગવાનનું નામ દે છે. પણ જ્યારે એનો અંતકાળ આવે ત્યારે સૌથી વધારે એને કોની જરૂર હોય? એ ભગવાનની જ જરૂર હોય. ત્યારે ભગવાન આવે એની પાસે કે તું મારું ભજન કરતો હતો. એટલે ત્યારે એની જે સારપ જે છે કે એની સાક્ષી છે તે કોણ પૂરે? પેલા ભગવાન પૂરે. કેવી રીતે? પેલો 10 વર્ષ પછી મળ્યો અને પછી પેલાએ કહ્યું કે અંદર પેલા જગદીશભાઈ બેઠેલા જ ને, એને હું ઓળખું છું, જોયા નથી પણ એમ કે જગદીશભાઈને કહેજો કે પેલા નીચેથી જે બૂમ પાડે જ ને એ હું, એમ કે. તો પેલા જગદીશભાઈ અંદરથી કીધું ઓ, એમ કે કોણ? તો કે પેલા ભાઈ એમ કે રોજ એવું કહે કે તમને નીચેથી બૂમ પાડે જગદીશભાઈ ત્યાં આવેલા છે. તો કે એને બોલાવી દો, આપણે ઓળખીએ, રોજ બૂમ પાડે છે જગદીશભાઈ કરીને. સમજો? એટલે ભગવાન તમે જે કંઈ કરો છો તમે ભગવાનને નહીં જોઈ રહેલા, પણ ભગવાનને ખબર છે કે કોઈ મને બૂમ પાડી રહેલો છે. બૂમ પાડી એટલે સમજો ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, રામ નામ જપો, એટલે આપણી પાડેલી બૂમ છે ભગવાનની. જીવ જે છે તે ભગવાનને બૂમ જ પાડી શકે ને. આધિ વ્યાધિ ઉપાધિથી શેકાય છે, હેરાન થાય છે, એટલે શું કરે? ભગવાનને બૂમ પાડે. એટલે ભગવાનને આપણે, ભગવાન દેખાતા નથી પણ નોંધ જરૂર લઈ છે, પેલા ચોથા માનના જગદીશભાઈની જેમ. સમજ પડી ગઈ? બસ એ જ વાત છે અહીંયા. શું આખું જગત તમે જાણવાની કોશિશ કરશો, ઓનલાઈન તમારી પાસે કેટલા MBPS હાઈએસ્ટ ચાલે છે અત્યારે? ફાસ્ટમાં ફાસ્ટ કયું નેટ ચાલે છે? કેટલી MBPSની સ્પીડ ચાલે? 10 GB બેઝ. બરાબર છે. ચાલો, આ ભાઈએ કહ્યું એ સોફ્ટવેર એન્જિનિયર છે, તો એકદમ હાઈ સ્પીડવાળું તમારી પાસે નેટ છે અને તમે આખી દુનિયાને જાણવાની કોશિશ કરી, તો પણ તમે આખી દુનિયાને જાણી શકો? જાણી શકો? ભાઈ તું જાણી શકે કેપેસિટી છે તારી? હું તો નહીં જાણી શકું, જાણી શકવાના નથી. પણ હું તમને એમ કહું કે તમે કોઈ એક વ્યક્તિને જાણી જાઓ તો આખા જગતને જાણી જાઓ તો શક્ય છે ને? તો એક વ્યક્તિ કોણ? જગદીશભાઈ આયરા. આ કોણ છે? આ જગદીશભાઈ છે, સમજી જાઓ. આયરા, આ જગદીશભાઈ, આને જાણો એટલે આખું જગત જણાઈ જાય. આનું નામ શું છે? જગદીશભાઈ. ના જગત આખું આ જગદીશભાઈ છે. એટલે આપણે શું કહેવાનું? ઓ જગદીશભાઈ, જય સ્વામિનારાયણ. એટલે જગદીશભાઈ આપણે જોઈ. આ લોજિક છે, વેદાંત છે. આ કંઈ કોમેડી શો નહીં ચાલતો. ધીસ ઇઝ વેદાંત, કોર વેદાંત. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ તથા એક જાણવાથી સર્વે જાણી શકવાની જે પ્રતિજ્ઞા કરેલી છે એ પણ બંધબેસતી છે. આ પ્રતિજ્ઞા ભગવાને કરેલી છે. આપણે કંઈ ફેકમ ફેંકે ફેંકા નહીં કરતા. ભગવાન શું કહે છે કે તું મને જાણી જા, આખું જગત જાણી જશે. વચનામૃતમાં શ્રીજી મહારાજે શું કહ્યું? જેને સમાધિ થાય છે, સમાધિને વિશે, ચિદાકાશને વિશે, એ ભગવાન અક્ષરધામાધિપતિના દર્શન થાય તો એને વિશે આ અનંત કોટી બ્રહ્માંડમાં જેટલું પણ કારખાનું છે તે બધું દેખાય છે. હવે બધું કારખાનું દેખાય એટલે આખું જગત દેખાઈ ગયું? તારા 10 MBPS નેટમાં દેખાય આખું જગત? નહીં દેખાય. પણ પેલાને સમાધિ થાય તો બેઠા બેઠા દેખાય કે નહીં? બધું દેખાઈ જાય. બરાબર? એટલે આવી વાત છે. આ એક જોક હતો. એક પ્રેમી અને પ્રેમિકા બંને એમ કહે કે બગીચાને વિશે બેઠેલા હતા. તો પેલો પ્રેમી કે એની પ્રેમિકાને, અરે તારી આંખમાં મને આખી દુનિયા દેખાય. તો
તો બાજુવાળા કાકા ચંપક કાકા આવીને કે માં ચશ્મા દેખાય જ જરા જોઈ લે, તો કાલે જ ખોઈ ગયા છે. પેલો કઈ કાકા આ કઈ તમે નવી વાત કરી, હવે તું જ કહી છે એની આંખમાં તને બધું દેખાય જ, માં ચશ્મા દેખાય જ કે નહીં જરા પૂછી લે એને. બરાબર, દેખાતા હોય તો મારે એમ કહી કે ક્યારનો મહેનત કરી રહ્યો મળતા જ નથી એમ કહી. બરાબર, આ તો મેં સાંભળ્યું એટલે મને દેખાતું કંઈ નથી અત્યારે, પણ એમ કે મેં સાંભળ્યું તું કહે છે કે એની આંખમાં તને બધું દેખાય, તો પૂછી લે ને માં ચશ્મા કાજે કાં તને દેખાતો હોય તો તું મને કહી દે. એવી વાત છે કે ભગવાનને જાણવાથી આખું જગત જણાવી દે. ચલો, કેમ કે સૂક્ષ્મ ચિત્ત અને અચિત વસ્તુરૂપી શરીરવાળું જે બ્રહ્મ તેનું સ્થૂળ ચિત્ત અને અચિત વસ્તીવાળી શરીરવાળું જે બ્રહ્મ તે કાર્ય થાય છે. કારણ જાણવાથી કાર્ય જણાય છે. એટલે સૂક્ષ્મ શરીર બ્રહ્મ જાણવાથી સ્થૂળ શરીર બ્રહ્મ જાણવામાં આવે છે. આ પ્રમાણે શ્રુતિએ આરંભમાં કરેલી પ્રતિજ્ઞા અંતે સિદ્ધ થાય છે. સૂક્ષ્મચિત્ત એટલે કેવું? પ્રલય અવસ્થાને વિશે એમ કહી કે બધા જીવો પોતપોતાના કર્મે સહિત એમ કહી કે માયાના ગર્ભને વિશે જે હતા તે બધા કેવા છે? ચિત્ત સૂક્ષ્મચિત્ત. કેમ સૂક્ષ્મચિત્ત છે? હજુ એ લોકો નામકરણવાળી અવસ્થામાં આવ્યા નથી, એટલે બધા એ સૂક્ષ્મચિત્તવાળા જે બ્રહ્મ એટલે એ બધા ત્યાં જીવ રહેલા છે. એને વિશે અંતર્યામીપણે કોણ રહેલા છે? ભગવાન રહેલા છે. પછી શું કહ્યું? અને અચિત વસ્તુરૂપી શરીરવાળું બ્રહ્મ. અચિત એટલે પેલી માયા, બરાબર, એના અંદર બંનેમાં અંતર્યામીપણે કોણ રહેલા છે? ભગવાન રહ્યા છે. ઓકે, તેનું સ્થૂળ ચિત્ત અને અચિત વસ્તુરૂપી શરીરવાળું જે બ્રહ્મ તે કાર્ય થાય છે. હવે આ સ્થૂળ ચિત્તવાળું થઈ ગયું આપણું બધાનું શરીર, કે ભાઈ તમારું વજન કેટલું છે દીપક? બોલ તારું વજન 65 કિલો, બરાબર છે. મારું તો કહેવાય એવું જ નથી, ત્યાં કેમેરો તૂટી જશે, બરાબર. એટલે હું મારું વજન કોઈને કહેવા જ નહીં, નજર લાગી જાય, બરાબર. એટલે કહેવાનું વજનની કહેવાનું તાત્પર્ય શું છે? કે આ સ્થૂળ ચિત્તરૂપી એટલે પેલું જે સૂક્ષ્મ હતું અંદર કયું? પ્રલયકાંડને વિશે માયાના ગર્ભમાં તે હવે આ સ્થૂળ ચિત્તરૂપી થયું. આ બધા આપણે નામકરણવાળા થયા, શરીરધારી થયા, તો એ આપણામાં કોમન એટલે સામાન્ય વસ્તુ શું છે? અંદર રહેલા ભગવાન. કે ભાઈ ત્યારે પણ એ ભગવાન આપણી અંદર રહેલા, અને એ જગત ન થયું હતું ત્યારે જે સૂક્ષ્મ જગત હતું એની અંદર પણ એ ભગવાન રહેલા, અને અત્યારે જે આખું આ સ્થૂળ જગત દેખાય છે અને આપણે બધા સ્થૂળ શરીરવાળા જે દેખાય છે, આપણા બંનેની અંદર એ ભગવાન જેવા છે તેવાને તેવા જ રહેલા છે. બરાબર, એટલે એને શું કહ્યું? શું કહ્યું દીપક? પહેલું તે તું જ છે. તે તું જ છે એટલે કોણ છે? ભગવાન છે. કયા? જે સ્થૂળ એટલે જે સૂક્ષ્મ ચિત્તરૂપી અને જગતરૂપી જેનું શરીર હતું એ જ અત્યારે સ્થૂળ ચિત્તરૂપી અને જગતરૂપી જે એમ કહે કે શરીર જેનું છે તેવા ભગવાન. તે તું જ છે. તે અને તું કોને કહ્યા છે? ભગવાનને કહ્યા છે. ચાલો, અને તમીશ્વરામ પરમમ મહેશ્વરમ પરાસ્ય શક્તિ વિવિર્દેવ શ્રૂયતે અપહદ પાપમાં સત્યકામ સત્ય સંકલ્પ. ઉપનિષદ, બરાબર. આ કેશુ સ્વામી સ્ટાઇલ, કેશુ સ્વામી રીતે જ વાંચતા હતા. ઈશ્વરોના પણ તે પરમ મહાન ઈશ્વરને, ઈશ્વરોના પરમ મહાન ઈશ્વર એટલે શું થાય? અર્થ થાય આનો? બોલ. ઈશ્વર કોણ આમાં? પહેલા ઈશ્વર કોણ અને બીજા ઈશ્વર કોણ? બોલ. હા બોલો મુકુંદાસ. પહેલા બોલ ભાઈ, પહેલા ઈશ્વર. હે? હા, આ જે જગતનું કાર્ય કરનારા જે દેવતાઓ જે છે તે પહેલાં ઈશ્વર, એટલે ઈશ્વર કોટીના દેવતાઓ, એના પરમ ઈશ્વર. તેના પરમ ઈશ્વર કોણ? સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. સર્વદેવને કરેલા નમસ્કાર કોને પહોંચે છે? કેશવ ભગવાનને પહોંચે છે. સર્વેશ્વરેશ્વર એટલે સર્વે ઈશ્વરોના પણ ઈશ્વર. ચલો, ઈશ્વરભાઈ. ઓકે, એટલે શું કહ્યું કે ભાઈ એ ઈશ્વરોના પણ પરમ મહાન ઈશ્વરને એની પરાશક્તિ અનેક પ્રકારની સાંભળવામાં આવે છે. કોની પરાશક્તિ અનેક પ્રકારની સાંભળવામાં આવે છે? શકુની શું કહેતો હતો? શકુની શું કહેતો હતો? માયાવી કહેતો હતો. મૂર્ખ, ઉસે મત પુલ. દુર્યોધનને કહેતો હતો ને શકુની, મૂર્ખ, ઉસે મત बुला. बराबर, सब मटिया मेर कर देगा, ये मायावी है. કેમ? અનંત પ્રકારની પરાશક્તિ, વિવિધ વિચિત્ર ઘટના ઘટાડવાની શક્તિ જે માયામાં રહી છે એ માયાના ઈશ્વર કોણ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ. એટલે ભગવાને શું કહ્યું? ભાઈ માયા જે છે તે મારી
શક્તિ છે કાળ અને માયારૂપી મારી શક્તિ દ્વારા એટલે સહકારી કારણ દ્વારા હું અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ બનીને આ જગતની શું કરું છું? ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરું છું. એટલે કાળ માયા અને અનંત પ્રકારની એ ભગવાનની શક્તિઓ રહેલી છે. એ શક્તિના વાહક અધિષ્ઠાતા કોણ છે? તો શક્તિમાન. બરાબર, આ પરમાત્મા છે. ચલો, પાપ રહિત એ ભગવાન કેવા છે? પાપ રહિત, નિત્ય નિર્દોષ. યત્ર ત્રિસર્ગો મૃષામ, માયાના 3 ગુણનું કાર્ય એ ભગવાનને વિશે ત્રિકાળમાં છે જ નહીં. ભાઈ, એ 3 માયાના ગુણ કોને અડે? આપણે અડે, જીવને અડે. કયા કયા 3 ગુણ છે માયાના? બોલ મૂસા બોલ. तेरे को मैं सोने नहीं दूंगा, जिंदगी तुझे जीने नहीं देगी और मैं तुझे मरने नहीं दूंगा. બોલ, માયાના 3 ગુણ. હા, તમો ગુણ જે કોને સૌથી વધારે વર્તે છે? હે? હા, ઊંઘે ને. ઓકે, ચાલો, તમો ગુણ ઊંઘે ને વધારે વર્તે. વેરી ગુડ. ચાલો, પછી આગળ જાઓ. હવે તમે ઉલટું જ શરૂ કરો તારે. બરાબર, ચાલો. વીઆઈપી લગેજની એડવર્ટાઇઝમાં આવતો હતો આ પહેલાં. વીઆઈપી લગેજની એડવર્ટાઇઝ ખબર જ ને? જો ઉલટા કભી નહીં ખુલતા, વીઆઈપી લગેજ આ ઉલટું જ ખુલે. બરાબર, એટલે વીઆઈપી વાળા એને એડવર્ટાઇઝમાં લેવાનો હતો. ચાલ, પહેલાં તમો ગુણ ઊંધેથી શરૂ કરો આપણે. પછી સત્વ ગુણ, તમો ગુણ, રજોગુણની. સત્વ ગુણ, રજગુણ, રજોગુણ અને તમો ગુણ. ઓકે, આ 3 ગુણ માયાના છે. બરાબર, તો માયાના 3 ગુણનું કાર્ય આપણે વિશે હોય છે. સવારે ઉઠીએ ત્યાંથી રાત સુધી. હવે રાત જેમ જેમ થશે ને, હજુ તો પહેલો પ્રહર શરૂ થઈ ગયો 8 વાગે. બરાબર, હવે જેમ જેમ રાત થશે પછી આપણે બધા ઘૂઘરા, ભાઈ હવે કોઈ કામ નહીં કરવું, સૂઈ જવા દે. બરાબર, એટલે તમોગુણનું કાર્ય આપણે લાગે, પણ આપણે સૂઈ જઈએ ત્યારે ભગવાન સૂઈ જાય છે. અરે આપણો જીવ સૂઈ જાય છે ખરો અંદર. એ તો બધું જાણે જ છે. એ તો અંદર અજ્ઞાત અવસ્થામાં ચાલ્યો ગયો સુસુપ્તિને કારણે. બાકી એ સૂઈ નહીં જતો. નહીં તો જો એ સૂઈ ગયો તો સવારે કાકાને લઈ જવા પડે. ચાલો ભાઈ, કાકા ગયા, સૂઈ ગયો જીવ અંદર, એટલે જીવ ભાગી ગયો. બરાબર, એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું કાર્ય ભગવાનને વિશે છે જ નહીં, ખાલી જીવને વિશે છે. એ પણ કયા જીવને વિશે? જે ભગવાનનો આશ્રિત નથી થયો એને વિશે. જે આપણે વિશે આપણે જો એ ગુણોને ઓળખતા શીખી જઈએ, શ્રીજી મહારાજે કહ્યું એ પ્રમાણે, અને પછી એ ગુણોને ઓળખીએ અને એ પ્રમાણે જો ભગવાનનું ભજન કરવા માંડીએ, ભગવાનની શરણાગતિ સ્વીકારીને, તો ધીરે 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 આપણી ક્રિયા કેવી થવા માંડે? નિર્ગુણ એવા શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધે કરીને એ ભગવાનના ભક્તોની ક્રિયા કેવી થાય? નિર્ગુણ થાય. એટલે આપણે પછી એ કર્મ બંધનકારી નહીં થાય. સમજો, આપણે જ્યારે ગુણ વર્તતા હોઈએ અને વર્તતા હોય અને એ ગુણને આધીન થઈને કર્મ કરીએ ભગવાનને ભૂલીને, તો એ કર્મ બંધનકારી છે. દાખલા તરીકે તમને સત્વગુણ વર્તતો અને તમને એમ થયું કે ચાલ આજે તો બધું લૂંટાવવું છે, દાન દક્ષિણા બધું કરવું છે, પણ એ દાન દક્ષિણાની પાછળ તમને શું સત્વ ભેરો રજોગુણ તો હોય જ. આશા શું છે કે આ લોક કે પરલોકમાં સુખી થવાનું. તો એ સત્વગુણ પણ તમારા માટે કેવો થઈ ગયો? બંધનકારી થઈ ગયો. કારણ કે સોનાની બેડી પણ કેવી છે? બંધનકારી છે. પણ પેલો ભગવાનનો ભક્ત હોય તે શું ઓળખે? મને અત્યારે સત્વગુણ વર્તે છે તો ફર્સ્ટ ક્લાસ ભગવાનનું ભજન કરી નાખું, સ્તોત્ર બોલું, મંત્ર બોલું, ચાલ યજ્ઞ કરાવી દઉં, પણ બધું છેલ્લે શું કરવાનું? કૃષ્ણાર્પણ. બધું ભગવાનને કૃષ્ણાર્પણ કરી દઈએ એટલે કર્મ જે કંઈ કરે એનું ફળ એને મળે નહીં, પણ એના ફળના બદલામાં શું મળે? એને પ્રભુ પ્રસન્નતા મળે. એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એનું કાર્ય તો કરે જ છે, પણ ભગવત ભક્ત માટે એ બંધનકારી નથી. પણ અભક્ત માટે એ કેવું છે? 100% બંધનકારી છે. અને જે અહીંયા આવેલા છે અને એ છતાં એ જો નિષ્કામ ભક્તિ નથી કરતા હજુ, તો એના માટે પણ એ બંધનકારી છે ને છે. બરાબર, ચાલો. એટલે પાપ રહિત. પછી સત્યકામ સત્ય સંકલ્પ. ભગવાન જે છે સત્યકામ સત્ય સંકલ્પ છે. આપણા જેવું નથી કે બેઠા બેઠા અહીંયા સંકલ્પ કર્યા કરે ને પૂરા નહીં થાય. બરાબર, અહીંયા પેલા કાલે મામલતદાર સાહેબ આવેલા. મેં કહું કહેવાય તો મામલતદાર, લોકોના બધા કેસ તમે ઉઠલાવો, પણ અહીંયા જો તમને એમ થાય ઈચ્છા કે પુલાવ ખાવો છે ને ઘરે ફોન કરો તો ગેરંટેડ ખીચડી બને. કેમ? ફોન કેમ કર્યો તમે કે આજે પુલાવ ખાવો છે? મામલતદાર તમે ગામના છો, ઘરમાં નથી. ઘરમાં તો આઈ એમ હોમ મિનિસ્ટર. એટલે મામલતદારના ઘરના હોમ મિનિસ્ટર મામલતદારને ના પડી.
નથી બનવાનો પુલાવ આજે, જાઓ આજે ખીચડી કરી ખાવાની છે. તો મામલતદાર કે બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, ઇફ બોસ ઇઝ રોંગ સી બોર્ડ નંબર 1. બોર્ડ નંબર 1 કયું છે? બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. સમજી ગયા? એટલે મામલતદારના ઘરે પણ આવી હાલત હોય તો આપણી તો કા વાત કરવાની. પણ ભગવાનનું આવું નથી. ભગવાન કેવા છે? સત્યકામ સત્ય સંકલ્પ. સંકલ્પ માત્રથી પ્રકૃતિ વિલાસથી અનંતકોટી બ્રહ્માંડનો શું કરી દે? ઉત્પત્તિ પણ કરી દે અને પ્રલય પણ કરી દે. રાવણ અને રામચંદ્ર ભગવાન રામચંદ્રજી જ્યારે પહોંચ્યા ને ક્યાં? લંકામાં, ત્યારે ઘણા લોકો કહે કે રાવણની સેના આમ છે, આ છે, તે છે, ફલાણું છે, ઢીમકું છે, આપણી પાસે શું છે? એક જ વખત ભગવાન રામચંદ્રજી બોલ્યા કે હવે 1000 કરોડ ગમે એટલા રાવણ આવે, ખાલી મારી પ્રકૃતિ તેડી કરું ને, ખાલી સંકલ્પ કરું ને, તો બ્રહ્માંડે સહિત આ બધા રાવણોનો ભૂકો નીકળી જાય. મારે મારું અસ્ત્ર કે શસ્ત્ર અડવું પણ નહીં પડે. સમજો, ભગવાન છે ભાઈ, બરાબર. સહસ્ત્ર ફેણાવાળા કોણ? શેષજી, જેની એક ફેણ ઉપર આખું ભૂમંડળ રહેલું છે. એમણે ગઈકાલે તમે સાંભળ્યું એ પ્રમાણે એમનો જે પેલો હળ, એનો પ્રહાર જે એમ કહે કે હસ્તિનાપુર પર કર્યો અને હસ્તિનાપુરને યમુના તરફ ખેંચી, તો આજે પણ એ યમુનાજી એ બાજુ યમુનાજી કા હસ્તિનાપુર જે છે તે યમુના તરફ આમ ઝૂકેલું જ છે. કેમ? અપાર પરાક્રમ અને બળવાળા એ શેષજી જે હતા એને કોણે ચેલેન્જ કરેલા? કૌરવોએ ચેલેન્જ કરેલા. બરાબર, બધા હાજર જ હતા અંદર. પિતામાં ભીષ્મથી માંડીને આચાર્ય દ્રોણથી માંડીને કુલગુરુ કૃપાચાર્યથી માંડીને સમસ્ત પાંડવોને કૌરવોએ સહિત હસ્તિનાપુર હાજર હતી. તો પણ બલરામજીએ એક જ ધડામ દઈને માર્યું ત્યાં પેલું. તો શું કરી? આખી હસ્તિનાપુરને ખેંચી નાખી હળથી. કેમ? અપાર બળવાળા, અપાર પરાક્રમવાળા. સહસ્ત્ર એમની જે ફેણા છે, એમની એક મુખ ઉપર આખું ભૂમંડળ ટકેલું છે. આ તો બલરામજીના બળની વાત કરી, ભગવાનની તો વાત જ નહીં કરવાની. ચાલો, એટલે સત્યકામ સત્ય સંકલ્પ ઇત્યાદિ બીજી શ્રુતિઓનો પણ વિરોધ રહેતો નથી. તત્વમસી ઉપનિષદ આદિ વાક્યમાં ઉદ્દેશ્ય અને વિધેયનો વિભાગ સી રીતે છે? અત્રે ઉદ્દેશ્ય વિશે જે કહેવાનું છે તે આપણે કાલે ચલાવશું, કારણ કે લાંબુ છે, પૂરું નહીં થશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ